મહત્વના સમાચાર વિશે વાત કરીએ। મગફળી કાંડ બાદ હવે મસમોટું તુવેરનું કૌભાંડ પણ બહાર આવ્યું છે। આ અંગે પુરવઠા વિભાગ મંત્રી જયેશ રાદડિયાએ શું પ્રતિક્રિયા આપી છે, આવો સાંભળીએ। આજે આપણે જે પુરવઠા મંત્રી છે જયેશભાઈ રાદડિયા તેમની પાસેથી જણાય કે શું કાર્યવાહી કરવામાં આવી છે અને સરકાર કઈ નજરથી આ કૌભાંડને જોઈ છે। જયેશભાઈ, ખાસ કરીને જે વાત કરવામાં આવે તો જે કૌભાંડ સામે આવ્યું છે એને શું આખી સમગ્ર ઘટના બની? કેશોદ માર્કેટિંગ યાર્ડના સેન્ટર ઉપરથી તુવેરની 1000 ઉપરની બોરીઓ ગઈકાલે રિજેક્ટ કરવામાં આવી હતી। હલકી ગુણવત્તાવાળી બોરીઓ હતી એટલે ગઈકાલે રિજેક્ટ કર્યા બાદ તપાસના આદેશો આપ્યા છે। પ્રાથમિક લેવલે 7 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વધુમાં આગળ તપાસ હાથ ધરાઈ છે। અમારા એમડી અત્યારે તપાસ કર્યા છે એટલે વધુ વિગતો આવે આગળની કાર્યવાહી કરશું। અત્યારે 1000 આસપાસની બોરીઓમાં હલકી ગુણવત્તાની તુવેર ધ્યાનમાં આવી છે, એની અત્યારે તપાસ ચાલી છે, માલ સીઝ કરી દીધો છે અને 7 વ્યક્તિઓ સામે અત્યારે ગુના દાખલ થયા છે। વધુ વિગતો આવે આમાં બીજા કોઈ અન્ય વ્યક્તિઓ છે કે એની તપાસ અત્યારે ચાલી રહી છે અને કોઈ પણ લોકો હશે આમાં। અગાઉ મગફળીમાં પણ કડકમાં કડક હાથે સરકારે સજા આપી હતી, તુવેરમાં પણ અત્યારે જે વ્યક્તિઓ છે એમાં કડકમાં કડક હાથે કાર્યવાહી કરવા માટે સરકાર આગળ વધી રહી છે। એટલે ક્યાંય મુશ્કેલી નથી કે કોઈને છાવરવાની વાત ન હોય ને આવા અનેક પાકોની અંદર ક્યાંય અત્યાર સુધીમાં પ્રશ્ન થયો। તુવેરમાં પણ અનેક જગ્યાઓ પર રાજ્યમાં અત્યારે ખરીદી થઈ રહી છે। માત્ર કેશોદની અંદર 1000 બોરીની અંદર હલકી ગુણવત્તાવાળી ધ્યાનમાં અમને આવ્યું અને ત્યાં નાફેડના ગોડાઉન પરથી ત્યાંથી રિજેક્ટ કરવામાં આવ્યું। એટલે ક્યાંય કોઈ બીજું રિજેક્ટ કરી અને માલ લઈ લેવું એવી વાત પણ નહોતી અને સરકારને રિજેક્શન કર્યું છે અને તપાસના આદેશો આપ્યા છે। કોંગ્રેસ હરહંમેશા આક્ષેપ કરતી આવી છે। ખેડૂતો માટેની વાત તો અહીંયા કોંગ્રેસ ક્યારેય સારું વિચાર્યું નથી। ચૂંટણીની કામ કરતી હોય, ટેકાના ભાવે ખરીદી કરવી એ સતત ચાલતી રનિંગ પ્રક્રિયા છે અને ચૂંટણી કોઈ નિસ્બત ન હોય। હમણાં ચૂંટણીનો તો લોકસભાનું મતદાન પણ પૂરું થઈ ગયું। હવે આવનારા દિવસોમાં ટૂંકા ગાળાની અંદર નવા પાકો આવશે, એની પણ રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે। એટલે ચૂંટણીને અને ટેકાના ભાવે ખરીદી કરવાને કોઈ લાગતું હોતું ન હોય। કેમેરામેન વિપુલ બોરીચા સાથે કેતન ઓઝા, સંદેશ ન્યૂઝ, જામકંડોરણા।